ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાલીજ પંથકમાં આવેલી 10 જેટલી હોટલો અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। દરમિયાન રસોડાના પદાર્થોની તપાસમાં અધિકારીઓએ સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી, જેમાં કેટલાક સ્થળોએ ગંભીર બેદરકારી સામે આવતા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાથી સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવામાં આવી હતી। આકસ્મિક ચેકિંગ દરમિયાન સ્થળ પરથી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો। બીજી તરફ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે જ ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી હતી। પફની અંદર બટાકું દુર્ગંધવાળું નીકળતા ગ્રાહકની ફરિયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ આપી તમામ પફનો જથ્થો કચરામાં નિકાલ કરાયો હતો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। મારું નામ કૃણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે।